તો કેટલા ટાઈમથી આપણે આ સંસ્થા ચાલે? આ લગભગ છેલ્લા 1 વર્ષથી અમાસનો ભંડારો ચાલુ કર્યો છે. એમાં ચાલુ કરવાનું કારણ એ છે કે એક જ જગ્યાએ ગીર્દી ના થઈ જાય અને ક્ષેત્ર કન્નાડીની અંદર આવતા તમામ ભક્તો એ ચાહે કોઈ પણ મંદિરમાં જતા હોય કે નર્મદામાં તમે સ્નાન કરવા આવતા હોય, પણ કન્નાડીની અંદર આવનાર તમામ ભક્તો અમારા મહેમાન છે. અને એ મહેમાન અહીંયાથી ભૂખ્યો તરસ્યો જાય એ અમને પસંદ નથી. એટલા માટે આ એક વ્યવસ્થા કરી છે અને લોકો જમવામાં સાથ આપે. એકચ્યુઅલમાં જલારામ બાપાનો આપણે ધ્યેય અપનાવ્યો છે. જલારામ બાપા ગુજરાતની અંદર જલારામ બાપા અને બજરંગદાસ બાપા 2 બાપા છે. એ બે બાપા હરિહરનો પેગામ આખા ગુજરાતને આપ્યો અને અત્યારે તો આખા દેશમાં ગયો અને પરદેશની અંદર હું જલારામ બાપાના હરિહર ચાલે જ છે. બીજી એક મોટી વાત છે, અહીંયા પોલીસ કર્મીઓ બી અહીંયા ભોજન પ્રસાદ લેવા માટે આવે. બિલકુલ શાંતિપ્રિય પોલીસવાળા જે છે, શાંતિપ્રિય. અચ્છા જેને આ જમણ વાર કહેવાય, જમણ ધાર નહીં. અચ્છા. જમણની પાછળ વાર શબ્દ લાગે, થોડી વાર લાગે, જમણવાર. એટલે જે શાંતિપ્રિય લોકો છે એ અહીંયા લાઈનમાં ઉભા રહી શાંતિથી જમે છે. કોઈ જાતની ખટખટ ને કંઈ જ નહીં. ન્યૂઝ એક્સપ્રેસ દ્વારા અમે આપનું ઇન્ટરવ્યુ શું મેસેજ આપો છો? બસ આપના આગળ આવેલો કોઈ પણ માણસ બાપાના સિદ્ધાંત કોઈ ભૂખ્યો કરશો ન જાય એ જ, અને માનવ સેવા એ જ સાચી સેવા છે. હનુમાનજી મારું માટે શું કહેશો? હનુમાનજી 4 યુગના છે અને જ્યારે યાદ કરો ત્યારે હાજર નહીં એવા છે. કારણ કે પવન છે, પવન પુત્ર, અને એમનો પણ એક સિદ્ધાંત છે કે દિન દુખિયાની દુબળાની મદદ કરવી એ એમનો કહેવાય. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર આપનો.